આનુવંશિકતાના સિદ્ધાંતોને સમજવા માટે સૌપ્રથમ જો વૈજ્ઞાનિકે પ્રયાસ કર્યો હોય તો એ છે જોર્જ ગ્રેગર મેન્ડેલે. મેન્ડેલેએ એક સંકરણનો પ્રયોગ કર્યો વટાણાના છોડ ઉપર. આપણે જે છે એ ગયા 2 લેક્ચરથી એનો અભ્યાસ કરીએ છીએ. મહત્વપૂર્ણ પ્રયોગ છે, કારણ કે એક સંકરણના પ્રયોગના કારણે જનીન વિદ્યામાં આનુવંશિકતાના સિદ્ધાંતોમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું હતું. એને ખૂબ સારી રીતે સમજી લઈએ. પહેલાં તો આપણે જે છે એ જોયું કે ભાઈ એણે એક સંકરણના પ્રયોગમાં શું કર્યું, તો કે એણે પિતૃપેઢી તરીકે એક ઊંચાઈ ધરાવતા વટાણાના છોડનું સંકરણ કરાવ્યું. કોની સાથે કરાવ્યું? ઓછી ઊંચાઈ ધરાવતા છોડ સાથે. જનીન પ્રકાર, આ સ્વરૂપ પ્રકાર છે. સ્વરૂપ કેવો? તો કે વધુ ઊંચાઈ ધરાવતું. આનું સ્વરૂપ કેવું? ઓછી ઊંચાઈ ધરાવતું. જનીન પ્રકાર માટે એણે સિમ્બોલ વાપરા કેપિટલ ટી, જ્યારે પ્રભાવી હોય ત્યારે, બરાબર. જ્યારે ઓછી ઊંચાઈ માટે એણે સિમ્બોલ વાપરા સ્મોલ ટી. તમને પ્રશ્ન થાય કે ભાઈ આના માટે જેમ ટોલ એટલે કે ઊંચાઈ માટે શબ્દ વાપરો, એમ આના માટે ડ્વાર્ફ એટલે ઓછું ઊંચાઈ માટે કેમ ન વાપરવું? તો કારણ છે, જો આપણે બંને માટે અલગ અલગ શબ્દો વાપરેલા હોત, એકમાં ટી એકમાં ડી અથવા તો જે પણ બીજા કોઈ અક્ષર આપણે વાપર્યા હોત, તો પ્રશ્ન એ થાત કે આપણે બંનેને મિશ્ર થયા વગર પ્રભુતાનો નિયમ સમજી શક્યા ન હોત. એટલા માટે મેન્ડેલેએ જે છે એ કેપિટલ અને સ્મોલ લેટર્સ જે છે એ ધ્યાનમાં લીધા. જે પ્રભાવી લક્ષણો છે એના માટે કેપિટલ લેટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો, અને જે પ્રચ્છન્ન લક્ષણો છે એના માટે સ્મોલ લેટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો. આટલી વાત ક્લિયર તમને ધ્યાનમાં આવી. હવે F1 પેઢીમાં જ્યારે આ બંનેનું જ્યારે સંકરણ કરાવવામાં આવે તો F1 પેઢીની બધી જ સંતતિ કેવી છે? વધુ ઊંચાઈ ધરાવતી જોવા મળે છે. કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. આપણે પુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરી અને આમાંથી કેપિટલ ટી જન્યું આવે, આમાંથી સ્મોલ ટી આવે, બંને જે છે એ ભેગા થઈ અને આ રીતે કરે. પછી એણે શું કર્યું? તો કે એણે સ્વફલન કરાવ્યું. F2 પેઢીમાં 4 સંતતિ પ્રાપ્ત થઈ. એમાંથી 3 સંતતિ સ્વરૂપની દ્રષ્ટિએ કેવી છે? વધુ ઊંચાઈ ધરાવતી. અને 1 સંતતિ સ્વરૂપની દ્રષ્ટિએ કેવી છે? ઓછી ઊંચાઈ ધરાવતી. એનો જનીન પ્રકાર કેવો છે? તો કે જે પહેલી સંતતિ છે એનો છે કેપિટલ ટી, બીજાનો કેપિટલ ટી સ્મોલ ટી, ત્રીજું સ્મોલ ટી કેપિટલ ટી અને ચોથું છે સ્મોલ ટી. આ બંને એક જ પ્રકારનો જનીન કહેવાય, બરાબર. જનીન પ્રકાર બંનેનો સમાન ગણાય. એક કેપિટલ છે અને એક સ્મોલ છે. તો પરિણામ કેવું પ્રાપ્ત થયું? તો કે સ્વરૂપ પ્રકારનું જો પરિણામ આપણે કહીએ તો 3:1 પ્રાપ્ત થયું, અને જનીન પ્રકારનું પરિણામ જો આપણે કહીએ તો 1/4 કેપિટલ ટી જેમ હાફ કેપિટલ ટી સ્મોલ ટી જેમ 1/4 સ્મોલ ટી. 4માંથી 1, 4માંથી 2 અને 4માંથી 1, બરાબર. આ પદ્ધતિનો આપણે અભ્યાસ કર્યો. ax + by², બરાબર. આ તમને બધાને ખબર છે એટલે એને હું ડિટેલમાં લેતો નથી. ત્યારબાદ મેન્ડેલે એના આધારે 2 નિયમો તારવા. પહેલો નિયમ છે મેન્ડેલેનો પ્રથમ નિયમ તરીકે પણ ઓળખાય છે, જેનું નામ છે પ્રભુતાનો નિયમ, લો ઓફ ડોમિનન્સ. ડોમિનન્સ એટલે કે પ્રભાવીપણું. પ્રભુતા એટલે શું? તો કે પ્રભાવીપણું. પ્રભાવીપણાનો નિયમ શું દર્શાવે છે? તો કે મેન્ડેલે પહેલા તો 2-3 સીધા સિદ્ધાંતો કીધા કે કોઈ પણ સજીવમાં લક્ષણોનું નિયમન કોના દ્વારા થાય છે? તો કે એણે શબ્દ વાપરો કારકો દ્વારા, બરાબર. બેઝિક પહેલા માહિતી એણે આપી કે ભાઈ કોઈ પણ સજીવમાં લક્ષણોનું નિયંત્રણ કારકો દ્વારા થાય છે, જેને ફેક્ટર્સ કહેવામાં આવે છે. અત્યારે આપણે એને જનીન શબ્દ વાપરીએ છીએ, બરાબર. તો ત્યારે એ જનીન શબ્દ પ્રચલિત નહોતો, ત્યારે એણે કીધું કારકો દ્વારા થાય છે, જે સ્વતંત્ર રીતે થાય છે. બીજું મેન્ડેલેએ કીધું કે જે કારકો છે એ હંમેશા કેવી રીતે ગોઠવાયેલા હોય? જોડમાં ગોઠવાયેલા હોય, બરાબર. 2ની સંખ્યામાં હોય છે ને, બધે જોડમાં કારકો છે. તો જ્યારે આ કારકો જે છે એ જોડમાં ગોઠવાયેલા હોય છે. હવે ખાસ તો પ્રભુતાનો નિયમ હવે આવે છે. ત્રીજો પોઈન્ટ છે એ ખરેખર પ્રભુતાનો નિયમ છે. ત્યાં સુધી તો મેન્ડેલે માહિતી આપી છે. હવે શું કહે છે મેન્ડેલે? તો કે જ્યારે 2
પરસ્પર વિરોધી કારકો, બે પરસ્પર વિરોધી કારકો જેને આપણે શું કહીએ છીએ, વૈકલ્પિક કારકો, એલેલ્સ કહેવામાં આવે છે, બરાબર. ઘણી વખત આ એલેલ્સ શબ્દ પણ વપરાતો હોય. તો મેન્ડેલેનો નિયમ, પ્રભુતાનો નિયમ શું કહે છે, જ્યારે પરસ્પર બે વિરોધી કારકો ભેગા થયેલા હોય ત્યારે તે પૈકી કોઈ એક કારક વ્યક્ત થાય છે. એક કારક વ્યક્ત થાય છે. કયું કારક વ્યક્ત થયું છે? વધુ ઊંચાઈ માટેનું. અને બીજું કારક અવ્યક્ત રહે છે. ઓછી ઊંચાઈ માટેનું કારક હાજર છે છતાંય છોડની ઊંચાઈ ઓછી દેખાતી નથી, થતી નથી. એટલે જે વ્યક્ત થાય છે એને કહેવામાં આવે છે પ્રભાવી કારક, આ છે પ્રભુતાનો નિયમ. અને જે અવ્યક્ત રહે છે એને કહેવામાં આવે છે પ્રચ્છન્ન કારક. આટલું ધ્યાનમાં આવી ગયું કે જ્યારે નિયમ વ્યાખ્યા આપવી એકદમ સરળ છે. આપણે આને જ ખાલી યાદ રાખવાનું. પ્રભુતાનો નિયમ યાદ રાખવો એટલે ખાલી આ એક જ લેવાનું, F1 પેઢી. શું કહેવાનું? તો કે જ્યારે બે પરસ્પર વિરોધી કારકો, વૈકલ્પિક કારકો ભેગા થયેલા હોય ત્યારે તે પૈકી એક કારક વ્યક્ત થાય છે અને બીજું કારક અવ્યક્ત રહે છે. વ્યક્ત થાય મતલબ એના લક્ષણો દેખાડે છે. આ ખરેખર ઓછી ઊંચાઈ માટે જવાબદાર હોવા છતાં પણ એનું ચાલતું નથી. તો જે કારક વ્યક્ત થાય તેને પ્રભાવી કારક કહેવાય, અને જે કારક અવ્યક્ત રહે તેને શું કહેવામાં આવે છે? પ્રચ્છન્ન કારક કહેવામાં આવે છે. એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું પ્રભાવીપણાનું. બે વિદ્યાર્થીઓ બેઠા છે બાજુમાં એક બેન્ચમાં, બરાબર. હવે સમજો કે નાની બેચ છે, સાંકડી બેચ છે, બરાબર. હવે એમાંથી એક જે વિદ્યાર્થી છે એ તગડો છે, બરાબર, ખલ્લીની જેવો, બરાબર. તો એ અને બીજો વિદ્યાર્થી મારા જેમ થોડોક દુબળો પાતળો છે. હવે જ્યારે ખુરશી ઉપર અથવા તો બેચ ઉપર, બરાબર, નાની બેચ છે, એમાં જ્યારે બંને બેઠા હશે તો ત્યારે વ્યક્ત કોણ થશે? તગડો પગડો હોય એ જે છે એ જાજી જગ્યા રોકીને નામ બેસે ને, હંસરાજ હાથીની જેમ. અને આપણા જેવો દુબળો પાતળો હશે એ શું કરશે? ઓલ બાજુ બિચારો ખૂણામાં જે છે એ આમ કરીને આમ માંડ હરખો બેસવાની જગ્યા છે એ રીતે બેસે. આ જ સિદ્ધાંત અહીંયા લાગુ પડ્યો. દેખાય છે કોણ? જે પ્રભાવી છે તો ખરેખર બંને વિદ્યાર્થીઓ બેઠા તો છે જ, પણ પ્રભાવી કોણ છે? જે વ્યક્ત થાય છે. પ્રભાવી છે એ વ્યક્ત થાય છે, અને જે પ્રચ્છન્ન છે એ અવ્યક્ત રહે છે. એ બિચારાનું કંઈ ચાલતું નથી. તો આ નિયમ જે છે એ પ્રભુતાનો નિયમ કહેવાય, બરાબર. પેલું સિમ્પલ વસ્તુ યાદ રહી ગઈ. હવે આપણે બીજા નિયમની ચર્ચા કરીએ. મેન્ડેલે જે બીજો નિયમ આપ્યો હતો એને કહેવામાં આવે છે વિશ્લેષણનો નિયમ, અથવા તો એને એક બીજું નામ પણ મેન્ડેલે આપ્યું હતું, કારકોની શુદ્ધતાનો નિયમ. જન્યુઓની શુદ્ધતાનો નિયમ, બરાબર. એને શું કીધું કે ભાઈ જન્યુઓની શુદ્ધતાનો નિયમ. એનું નામ છે વિશ્લેષણનો નિયમ અથવા તો જન્યુઓની શુદ્ધતાનો નિયમ. હવે કોઈ પણ સજીવમાં મેન્ડેલે પહેલા તો કીધું કે ભાઈ બે કારકો આવેલા હોય, બરાબર. બંને કારકો જોડમાં હંમેશા ગોઠવાયેલા હોય. હવે એ જોડમાં રહેલા કારકો, વિશ્લેષણનો નિયમ શું દર્શાવે છે કે બંને જોડમાં રહેલા કારકો પોતપોતાની રીતે જે છે એ જન્યુઓની અંદર આવે છે. આપણે જ્યારે પુનેટ સ્ક્વેરનું નિર્માણ કર્યું હતું, બરાબર, આમાંથી આપણે લઈએ પુનેટ સ્ક્વેર, ત્યારે આપણે જોયું હતું કે સમજો કે આ એક આપણે જે છે એ લીધો, પેલો જે છે એ, બરાબર, છોડ વધુ ઊંચાઈ ધરાવતો. તો આમાંથી કેટલા પ્રકારના જન્યુઓ બનશે? તો કે બે પ્રકારના જન્યુઓ બનશે. એક આ કેપિટલ ટી અને બીજો સ્મોલ ટી. તો વિશ્લેષણનો નિયમ શું કહે છે? તો કે વિશ્લેષણના નિયમ અનુસાર કારકો પિતૃકોષમાં ભેગા સાથે મળીને રહે છે, પરંતુ જ્યારે જનન કોષમાં જાય ત્યારે બંને સાથે જતા નથી, પણ કોઈ એક જ કોષ જે છે એ જનન કોષમાં જાય છે. કેપિટલ ટી અને સ્મોલ ટી, આ એક જન્યુ છે તો એમાં ખાલી કેપિટલ ટી છે, બીજો જન્યુ છે તો એમાં ખાલી સ્મોલ ટી છે. સમજાણું તમને? કે જ્યારે જન્યુ કોષનું નિર્માણ થતું હોય ત્યારે બે પૈકી કોઈ એક જ કારક જન્યુ કોષમાં જાય છે, કાં તો કેપિટલ ટી જાય અથવા તો સ્મોલ ટી જાય, બંને ભેગા સાથે જતા નથી. આને કહેવામાં આવે છે વિશ્લેષણનો નિયમ.
ફરીથી એકવાર વ્યાખ્યા સમજી લઈએ, એકદમ સિમ્પલ વ્યાખ્યા યાદ રાખવા માટે. એના માટે આપણે પુનેટ સ્ક્વેરને યાદ કરશું. જ્યારે પિતૃકોષમાં હશે ત્યારે કારકો બધા જોડમાં ગોઠવાયેલા હશે, પરંતુ જ્યારે એ કારકો જન્યુકોષનું નિર્માણ કરશે ત્યારે બે કારકો પૈકીનું કોઈ એક જ કારક જન્યુકોષમાં આવશે. આ જન્યુકોષમાં કેપિટલ ટી આવશે અને આ બીજો જન્યુકોષ છે એમાં સ્મોલ ટી આવશે. તો આને કહેવામાં આવે છે વિશ્લેષણનો નિયમ. વિશ્લેષણ એટલે કે બંને કારકો શું થાય છે? વિશ્લેષણ પામે છે, છૂટા પડે છે. એક જ કારક એક જન્યુમાં આવે છે અને બીજો કારક બીજા જન્યુમાં આવે છે. આને કહેવામાં આવે છે વિશ્લેષણનો નિયમ. એક સિમ્પલ પાછું એક એક્ઝામ્પલ આપું તમને યાદ રાખવામાં આવે. સમજો કે કોઈ એક પિતા છે, બરોબર, એને બે બિલ્ડિંગ છે, બે મકાન છે, એને બે છોકરા છે. આપણે કીધું કે ભાઈ આ પિતા છે, એના બે છોકરા એટલે બે જન્યુઓ. એની પાસે શું છે? બે બિલ્ડિંગ છે. જ્યાં સુધી પિતા વહીવટ કરતા હશે ત્યાં સુધી બંને મકાન કોના નામે હશે? પિતાના નામે હશે, બરાબર. હવે જ્યારે સમજો કે પિતાને એમ થાય કે બસ હવે મારે નિવૃત્ત થઈ જવું છે, તો એ છોકરાના હાથમાં સત્તા આપી દે, મતલબ કે છોકરાઓના જે છે એ ખાતે એ બંને બિલ્ડિંગ કરી દે. તો એ ત્યારે શું કરશે? એક બિલ્ડિંગ એક મોટા છોકરાને આપશે, બીજું બિલ્ડિંગ નાના છોકરાને આપશે કે નહીં આપે? એવું બનશે કે બંને અડધા અડધા બિલ્ડિંગ આપશે કે ભાઈ હાલ અડધું ભાંગી નાખ અને અડધું તારું, અડધું આ બાજુનું તારું, આમાંથી અડધું તું લઈ લે ને ઓલામાંથી અડધું. એવું કરશે? એવું કરશે નહીં. સેમ વિશ્લેષણનો નિયમ. જ્યારે પિતૃકોષમાં કારકો હશે ત્યારે કેવી રીતે ગોઠવાયેલા છે? જોડમાં સાથે ગોઠવાયેલા છે. પણ જ્યારે જન્યુઓનું નિર્માણ થતું હશે ત્યારે બંને કારકો શું થશે? છૂટા પડી જશે, બરાબર. એટલે કે સંતતિમાં આવવાનું છે એટલા માટે બે બિલ્ડિંગ અલગ અલગ નામે જે છે એ આપી દે, બરાબર. તો જ્યારે જન્યુઓનું નિર્માણ થતું હશે ત્યારે બંને કારકો છૂટા પડશે, વિશ્લેષણ પામશે અને દરેક જન્યુમાં ફક્ત એક જ કારક આવશે. એક જ કારક આવશે એટલે કે જન્યુઓ હંમેશા કેવા હશે? શુદ્ધ હશે. એટલે કે એમાં એક જ કારક હશે, એમાં બે મિક્સ કારકો હશે નહીં. કોઈ પણ લક્ષણ માટેના બે વિરોધી કારકો હોય ત્યારે જન્યુઓમાં કોઈ બે કારકો ભેગા થાય નહીં, કોઈ એક જ કારક ભેગા થાય. આ નિયમને વિશ્લેષણનો નિયમ અથવા તો જનન કોષોની શુદ્ધતાનો નિયમ, જન્યુઓની શુદ્ધતાનો નિયમ કહેવામાં આવે છે. સમજાઈ ગયું? જ્યારે પિતૃકોષમાં કારકો હશે ત્યારે ભેગા હશે, પણ જ્યારે જન્યુકોષોનું નિર્માણ થતું હશે ત્યારે બંને કારકો એકબીજાથી છૂટા પડી અલગ અલગ જન્યુઓમાં જાય છે. એક આમાં જશે, એક આમાં જશે. તો આને કહેવામાં આવે છે વિશ્લેષણનો નિયમ. આ ઉપરથી એક બાબત આપણને ધ્યાનમાં આવે કે પિતૃકોષ છે એ સમયુગ્મી પણ હોઈ શકે અથવા તો પિતૃકોષ જે છે એ વિષમયુગ્મી પણ હોઈ શકે, બરાબર. સમયુગ્મી એટલે જેમાં બંને કારકો એક સરખા હોય. સમયુગ્મી, યુગ્મ એટલે સરખા, બંને કારકો એક સરખા છે. વિષમયુગ્મી એટલે કે જેમાં યુગ્મ એટલે જોડી, જેમાં જોડીમાંના બંને કારકો વિષમ અલગ અલગ છે. એક કેપિટલ ટી છે, બીજો સ્મોલ ટી છે. તો સમયુગ્મી અથવા તો વિષમયુગ્મી. આ પિતૃકોષ સમયુગ્મી છે, આ કેવો છે? સમયુગ્મી છે. આ કેવો છે? વિષમયુગ્મી છે. આ કેવો છે? સમયુગ્મી. આ બંને વિષમયુગ્મી અને આ સમયુગ્મી. તો પિતૃકોષ સમયુગ્મી અથવા તો વિષમયુગ્મી હોઈ શકે, પણ જનન કોષ હંમેશા કેવા હોય? એકલા જ હોય. એમાં એક જ કારક હોય, શુદ્ધ હોય, બરાબર. આમાંથી જનન કોષ બનશે તો પણ બે પ્રકારના બનશે, કેપિટલ ટી, બીજો કેપિટલ ટી એકમાં, બરાબર. એટલે કે આમ તો એક જ પ્રકાર થયો પણ બંનેમાં એક જ કારક આવશે. આ નિયમને વિશ્લેષણનો નિયમ કહેવામાં આવે છે અથવા તો એને જનન કોષોની શુદ્ધતાનો નિયમ, જન્યુઓની શુદ્ધતાનો નિયમ પણ કહેવામાં આવે છે. તો આ મેન્ડેલેનો બીજો નિયમ થયો. આમાં તમને એક પ્રશ્ન થાય કે સ્વરૂપ પ્રકારની દ્રષ્ટિએ જોઈએ તો વધુ ઊંચાઈ ધરાવતા છોડ આ બે આપણે બાજુમાં ઉગાડ્યા છે તો તમને બહારથી ખબર પડશે કે કેમાં કેપિટલ ટી કેપિટલ છે અને કેમાં કેપિટલ ટી સ્મોલ ટી છે. એટલે કે કોનો જનીન પ્રકાર કેવો છે એ બહારથી દેખાતું નથી. જનીન તો કંઈ બહારથી દેખાતા નથી આપણને છોડ ઉપરથી. તો મેન્ડેલેને પણ આ જ પ્રશ્ન ઊભો થયો હતો
એણે જોયું કે વધુ ઊંચાઈવાળા 15-20 છોડ હતા, બરાબર, એણે વાવેલા હતા એમાંથી. તો એ મૂંઝાણા કે આમાંથી કયા છોડ એવા હશે કે જેમાં કેપિટલ ટી જનીન પ્રકાર હશે અને કયા છોડ એવા હશે કે જેમાં કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકાર હશે. કારણ કે બહારથી દેખાવમાં તો કેવા છે, બધા જ જે છે એ વધુ ઊંચાઈવાળા છે. ઓછી ઊંચાઈ હશે તો તરત કહી દેશે કે જ્યારે ઓછી ઊંચાઈ આવે ત્યારે શું હોય, સ્મોલ ટી હોય. પણ વધુ ઊંચાઈમાં કન્ફ્યુઝન છે. તો એ કન્ફ્યુઝન દૂર કરવા માટે એણે એક પ્રયોગ કર્યો જેનું નામ છે કસોટી સંકરણ. કસોટી સંકરણ એટલે શું? ટેસ્ટ ક્રોસ. એ આપણને ટેસ્ટ કરીને બતાવે છે કે કયા છોડમાં કેવા પ્રકારનો જનીન જોવા મળે છે, બરાબર. એટલે કે કયો કેપિટલ ટી ધરાવતો છે અને કયો છોડ કેપિટલ ટી સ્મોલ ટી ધરાવતો છોડ છે. તો આ જે છે એ નક્કી કરવા માટેનો જે પ્રયોગ છે એને કહેવામાં આવે છે કસોટી સંકરણનો પ્રયોગ, ટેસ્ટ ક્રોસનો પ્રયોગ. તો એ સમજી લઈએ તો આપણને ધ્યાનમાં આવશે કે પિતૃ છોડ સમયુગ્મી છે કે પિતૃ છોડ વિષમયુગ્મી છે, બરાબર. એ સમજવા માટેનો એક પ્રયોગ છે ટેસ્ટ ક્રોસનો પ્રયોગ. તો એ આપણે પહેલા સમજી લઈએ. તો મેન્ડેલેને એક મોટો પ્રશ્ન એ હતો કે જે પ્રભાવી છોડ છે, જે પ્રભાવી સ્વરૂપ પ્રકાર છે, દાખલા તરીકે વધુ ઊંચાઈ આપણે લઈએ તો એ પ્રભાવી દેખાય છે છોડ વધુ ઊંચાઈવાળો, પણ જનીન પ્રકારની દ્રષ્ટિએ કેવો છે એ જે છે એ સંદિગ્ધતા હતી. એ કેપિટલ ટી જનીન પ્રકાર પણ હોઈ શકે અને કેપિટલ ટી સ્મોલ ટી પણ હોઈ શકે. કારણ બંને ઊંચા દેખાય છે. સ્મોલ ટી હશે તો નીચા દેખાશે, પણ બંને કેપિટલ હોય તો પણ ઊંચો છોડ હોય અને એક કેપિટલ હોય અને બીજો સ્મોલ હોય તો પણ ઊંચો છોડ હોય. તો આવા છોડની સંદિગ્ધતા દૂર કરવા માટે મેન્ડેલેએ કસોટી સંકરણનો પ્રયોગ રજૂ કર્યો. એ કસોટી સંકરણનો પ્રયોગ આપણે સમજીએ જાંબલી પુષ્પ અને સફેદ પુષ્પમાંથી, બરાબર. કેપિટલ ટી સ્મોલ ટી વાળું આપણે બહુ લીધું છે. એક નવો એક્ઝામ્પલ લઈએ, જાંબલી અને સફેદ પુષ્પ. મેન્ડેલેએ કુલ 7 લક્ષણો લીધા હતા. એમાંનું એક લક્ષણ એટલે કે પુષ્પનો રંગ. હવે તમને મેં આગળના જ લેક્ચરમાં, આગલા લેક્ચરમાં જ કીધું કે આપણે પ્રભાવિતાની સંકલ્પના સમજ્યા એટલે આપણે જે છે એ પુષ્પો 7 લક્ષણોમાંથી કયું પ્રભાવી છે અને કયું પ્રચ્છન્ન છે આપણે યાદ રાખવાનું છે. દાખલા તરીકે ઊંચાઈ છે તો કયું પ્રભાવી છે, તો કે વધુ ઊંચાઈ પ્રભાવી છે, ઓછી ઊંચાઈ પ્રચ્છન્ન છે. બીજ છે તો ગોળ બીજ જે છે એ પ્રભાવી છે અને ખરબચડા બીજ એ પ્રચ્છન્ન છે. પીળા બીજ એ પ્રભાવી છે અને લીલા બીજ એ પ્રચ્છન્ન છે, બરાબર. કક્ષીય પુષ્પનું સ્થાન એ પ્રભાવી છે અને અગ્રીય પુષ્પનું સ્થાન એ પ્રચ્છન્ન છે. આટલું તો તમને યાદ છે. બધા હજી બધા જે છે એ લક્ષણો તમને યાદ છે. એમાંનું એક લક્ષણ આપણે લઈએ, પુષ્પનો રંગ. તો પુષ્પના રંગમાં કયું પ્રભાવી મેં કીધું હતું, તો કે જાંબલી રંગનું પુષ્પ પ્રભાવી છે અને સફેદ રંગનું પુષ્પ પ્રચ્છન્ન છે. હવે મેન્ડેલેને પ્રશ્ન અહીંથી આપણે શરૂ કરીએ, બરાબર. મેન્ડેલેએ એક પુષ્પ જોયું, જાંબલી રંગનું પુષ્પ ધરાવતો છોડ. હવે એના માટે એક આ છોડ જે છે એ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે, બરાબર. મતલબ કે એણે જોયું કે જાંબલી રંગનું પુષ્પ ધરાવતો છોડ છે. હવે એ કેપિટલ, એના માટે આપણે શબ્દ વાપરશું ડબલ્યુ, બરાબર. જાંબલી રંગ પ્રભાવી છે એટલે એના માટે આપણે શબ્દ વાપરશું ડબલ્યુ. તો એ આ રીતે કેપિટલ ડબલ્યુ હશે અથવા તો કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ હશે, બરાબર. બેમાંથી કયો હશે આ મેન્ડેલેનું પ્રશ્નાર્થ ચિહ્ન છે. આને આપણે કહીશું અજ્ઞાત પુષ્પ, અજ્ઞાત જનીન પ્રકાર. આપણને સ્વરૂપ પ્રકાર ખબર છે, સ્વરૂપ આપણને દેખાય છે. કેવું સ્વરૂપ છે એનું, તો કે જાંબલી રંગનું પુષ્પ છે. હવે જાંબલી રંગનું પુષ્પ છે તો એમાં જનીન કયું હશે એ અજ્ઞાત છે. કારણ કે બંને સંભાવના હોઈ શકે. કાં તો એ કેપિટલ ડબલ્યુ હોઈ શકે અથવા તો કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ હોઈ શકે. કાં તો સમયુગ્મી હોઈ શકે અથવા તો વિષમયુગ્મી હોઈ શકે. સમયુગ્મી હશે તો પણ જાંબલી રંગનું પુષ્પ હશે, આ હશે તો પણ જાંબલી રંગનું પુષ્પ હશે.
તો મેન્ડેલે માટે એક કન્ફ્યુઝન હતી કે ભાઈ આ કન્ફ્યુઝનને દૂર કેવી રીતે કરવી, કે કોઈ પણ પુષ્પ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એ કેવી રીતે નક્કી કરવું, તો કે એના માટેનો પ્રયોગ છે ટેસ્ટ ક્રોસનો પ્રયોગ, કસોટી સંકરણનો. એણે શું કર્યું, જે પણ છોડ હતો એ છોડ ઉપર ટ્રાયલ કર્યું. શેનું ટ્રાયલ કર્યું, તો કે એનું સંકરણ કરાયું પ્રચ્છન્ન છોડ સાથે. પ્રચ્છન્ન એટલે કે સફેદ પુષ્પ ધરાવતા છોડ સાથે. બરાબર. સફેદ પુષ્પ પ્રચ્છન્ન લક્ષણ છે એટલે એમાં જનીન પ્રકાર કેવો હશે, સ્મોલ ડબલ્યુ હશે. ચાલો લઈ લઈએ સ્મોલ ડબલ્યુ. બરાબર. હવે એને સંકરણ કરાયું આ અજ્ઞાત પુષ્પ સાથે. જો કેપિટલ ડબલ્યુ હશે તો શું થશે એ આપણે આ બાજુ દર્શાવશું, અને એ છોડ જો કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ એટલે કે વિષમયુગ્મી હશે તો શું થશે એ આ બાજુ દર્શાવશું. એટલે એના ઉપરથી આપણને તારણ ખબર પડશે. હવે આપણે પુનેટ સ્ક્વેરની મદદ લઈએ. બરાબર. આ થઈ ગયું આપણું પુનેટ સ્ક્વેર. પહેલા આપણે લઈએ કે જો અજ્ઞાત છોડ છે એ કેપિટલ ડબલ્યુ છે તો શું થશે. ચાલો આપણે લીધું છે પિતૃ તરીકે, એનું સંકરણ કોના સાથે કરાયું, પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા સફેદ પુષ્પ સાથે. સફેદ પુષ્પ તો હંમેશા સ્મોલ ડબલ્યુ જશે. આ પણ સ્મોલ ડબલ્યુ હશે. હવે આપણે જન્યુઓના નિર્માણમાં વિશ્લેષણના નિયમને યાદ રાખવાનો. બંને કારકો એકી સાથે આવતા નથી. એક જન્યુમાં એક કારક જાય અને બીજા જન્યુમાં બીજું કારક જાય. તો આમાં બે કારકો છે, એક આ સ્મોલ ડબલ્યુ અને બીજું આ સ્મોલ ડબલ્યુ. બરાબર. બે જન્યુઓ થઈ ગયા. આમાં આ કેપિટલ ડબલ્યુ અને આ કેપિટલ ડબલ્યુ, બે જન્યુઓ એના થઈ ગયા. આ આપણા પુનેટ સ્કોરની બેઝિક માહિતી. હવે આપણે આને સંકરણ કરતા જઈએ. આ થયું સ્મોલ ડબલ્યુ કેપિટલ ડબલ્યુ, આ બેને સ્મોલ ડબલ્યુ કેપિટલ ડબલ્યુ, આ બંનેને લઈએ તો સ્મોલ ડબલ્યુ કેપિટલ ડબલ્યુ, અને આ બેને લઈએ તો સ્મોલ ડબલ્યુ કેપિટલ. તો જો સમયુગ્મી છોડ હશે તો બધી જ સંતતિ કેવી મળશે, સ્મોલ ડબલ્યુ કેપિટલ ડબલ્યુ જનીન ધરાવતી. હવે આનો સ્વરૂપ કેવો હશે તમે જ કહો, કે આવો છોડ હોય તો એ કેવો દેખાવ ધરાવતો હશે, પુષ્પ કેવું હશે, એનું સફેદ હશે કે જાંબલી હશે, કોઈ કહી શકશે? કોઈને લાગે છે આમાં કયું પુષ્પ હશે? જાંબલી પુષ્પ હશે. બરાબર, જાંબલી પુષ્પ. શું કામ જાંબલી પુષ્પ હશે? તો કે જ્યારે આપણે મેન્ડેલેનો પહેલો નિયમ યાદ કરો, જ્યારે બે પરસ્પર વિરોધી કારકો ભેગા થયેલા હોય તો જે પ્રભાવી કારક હશે એ વ્યક્ત થશે અને પ્રચ્છન્ન કારક શું થશે, અવ્યક્ત રહેશે. તો આમાં આ પ્રભાવી છે, પ્રભાવી માટે શું છે, જાંબલી રંગ. તો જાંબલી રંગ વ્યક્ત થાય છે, સફેદ રંગ અવ્યક્ત રહે છે. તો આ બધા જ પુષ્પો કેવા હશે, જાંબલી રંગના હશે, જાંબલી રંગના હશે, જાંબલી રંગના હશે. તો પરિણામ શું મળ્યું આપણને? તો કે પરિણામ મળ્યું બધા જ પુષ્પો, બધા જ છોડ જાંબલી પુષ્પો ધરાવે છે. હવે આ બાજુ આવતા હોય બીજો પ્રયોગ એને લે. સમજો કે જે અજ્ઞાત પુષ્પ છે એ કેવું છે, વિષમયુગ્મી છે, એટલે કે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ જનીન ધરાવે છે. તો એને પણ આપણે એ જ રીતે ટ્રાયલ કર્યું, સફેદ પુષ્પ સાથે જે છે એ સફેદ પુષ્પ ધરાવતા છોડ સાથે સંકરણ કરાયું. તો એનો પુનેટ સ્ક્વેર બનાવી નાખીએ આપણે. ચાલો, જન્યુઓ કેટલા પ્રકારના આવશે આમાંથી? બે પ્રકારના, બંને અલગ અલગ, એક સ્મોલ ડબલ્યુ બીજું સ્મોલ ડબલ્યુ. આમાંથી પણ બે જન્યુઓ બનશે, પણ બે કેવા, અલગ અલગ. એક આવશે કેપિટલ ડબલ્યુ અને બીજો આવશે સ્મોલ ડબલ્યુ. જન્યુઓ તો સમજાઈ ગયું ને. જન્યુઓ શું છે, વિશ્લેષણનો નિયમ કે બંને અલગ અલગ જન્યુઓમાં જાય, બંને કારકો. બરાબર. હવે આપણે સંકરણ કરાવીએ. આ થશે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, આ થશે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. આ બેયનું સંકરણ કરીએ તો સ્મોલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, આ બેયનું સંકરણ કરીએ તો સ્મોલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. હવે તમે મને કહો કે આનો સ્વરૂપ પ્રકાર કેવો હશે, કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, એક કેપિટલ એક સ્મોલ.
તો હંમેશા દેખાય કેવા? પ્રભાવી હોય એવા જ દેખાય. પ્રભાવી શું છે? આ છે જાંબલી પુષ્પ. આ કેવું હશે? જાંબલી હશે કે સફેદ હશે? જાંબલી જ હશે, કેમ કે એક પ્રભાવી છે જાંબલી પુષ્પ. આ કેવું હશે? જાંબલી હશે કે સફેદ હશે? સફેદ હશે, બરાબર, કેમ કે બંને પ્રચ્છન્ન છે, આના જેવું જ છે. તો આ પુષ્પ કેવું હશે? સફેદ હશે. અને આ પણ કેવું હશે? સફેદ, કેમ કે બંને સ્મોલ છે. તો અહીંયા આપણને શું પરિણામ મળ્યું? તો કે અહીંયા પરિણામ મળ્યું કે 2 છોડ જાંબલી પુષ્પવાળા થયા અને 2 છોડ સફેદ પુષ્પવાળા થયા. એટલે કે 50% જાંબલી પુષ્પો ધરાવતા છોડ અને 50% કેવા છોડ મળશે? સફેદ પુષ્પ ધરાવતા છોડ મળશે, બરાબર. એનો મતલબ કે પરિણામ કેવું મળ્યું? તો કે આપણે કહી શકીએ 1:1. આપણે જેમ ઓલામાં કીધું હતું કે 3:1 નું પરિણામ મળ્યું. 4 છોડમાંથી એક સંકરણના પ્રયોગમાં 4 છોડમાંથી 3 છોડ કેવા હતા? પ્રભાવી હતા દેખાવમાં, બરાબર, અને એક છોડ પ્રચ્છન્ન લક્ષણ, તો વધુ ઊંચાઈવાળા, એક ઓછી ઊંચાઈ. અહીંયા 4 છોડમાંથી 2 જાંબલી રંગના છે અને 2 સફેદ રંગના, એટલે કે 2:2 અથવા તો 1:1 કહેવાય. 2:2 ને 1:1 તો કહેવાય જ ને, બરાબર. તો એને આપણે કહીશું 1:1 નું પરિણામ મળશે. હવે આવી જાઓ, બંનેના પરિણામ જુઓ કે જો અજ્ઞાત પુષ્પ W ધરાવતું હશે તો બધા જ છોડ કેવા પુષ્પો હશે? જાંબલી પુષ્પો ધરાવતા મળશે. પણ જો અજ્ઞાત પુષ્પ વિષમયુગ્મી હશે તો બધા જ છોડ જાંબલી નહીં મળે. 50% જાંબલી મળશે અને 50% સફેદ મળશે. તો અજ્ઞાત પુષ્પ કેવું છે એ કોના આધારે નક્કી થાય? આ પરિણામના આધારે. જો આપણને બધા જ પુષ્પો જાંબલી છોડ, બધા જ છોડ જાંબલી પુષ્પો ધરાવતા મળશે તો આપણે કહીશું કે અજ્ઞાત પુષ્પ કેવું છે? સમયુગ્મી પ્રભાવી છે. અને જો બધા જ છોડમાંથી 50% છોડ જાંબલી અને 50% સફેદ મળશે તો આપણે કહીશું કે અજ્ઞાત પુષ્પ કેવું છે? W સ્મોલ w, એટલે કે વિષમયુગ્મી છે. તો કોઈ પણ જે છે છોડ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એ તારણ આપણને કસોટી સંકરણ દ્વારા પ્રાપ્ત થાય. આ મેન્ડેલેનો કસોટી સંકરણનો સિદ્ધાંત છે. આવું જ જે છે એ આપણે T સ્મોલ t માટે લઈ શકીએ. સોરી, T અને T સ્મોલ t. આનું પણ ટેસ્ટ ક્રોસ કરી શકાય. એને કોની સાથે કરવાનું? સ્મોલ t સાથે. સ્મોલ t સેમ પ્રકૃતિ. અહીંયા બંને સ્મોલ આવશે, અહીંયા બંને કેપિટલ આવશે. બધા જ છોડ કેવા મળશે? વધુ ઊંચાઈવાળા. અને અહીંયા 50% છોડ ઓછી ઊંચાઈવાળા, 50% છોડ વધુ ઊંચાઈવાળા મળશે, બરાબર. તો આ રીતે કસોટી સંકરણના પ્રયોગ ઉપરથી આપણને ખબર પડે કે અજ્ઞાત છોડ એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે. એટલે મેન્ડેલેના એક સંકરણના પ્રયોગના આધારે અજ્ઞાત છોડમાં જનીન પ્રકાર શોધવા માટેની ટેકનિક અથવા તો ટેસ્ટ એને કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. તમે હોમવર્કમાં આ જે છે એનો ચાર્ટ દોરીને જે છે એ આપણા ગ્રુપમાં મૂકજો કે T અને T સ્મોલ t. અજ્ઞાત પુષ્પ જે છે એ વધુ ઊંચાઈ ધરાવે છે પણ એ પ્રભાવી છે, સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એ શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? એના પુનેટ સ્ક્વેરની મદદથી જે છે એ મને એનું તારણ બતાવશે, બરાબર. એટલે આપણો આ પહેલો મેન્ડેલેનો પ્રયોગ આપણો પૂરો થાય. પછી મેન્ડેલેનો દ્વિસંકરણનો પ્રયોગ આપણે સમજશું, બરાબર.